વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયના બાયસેગના કાર્યક્રમોની શરૂઆત થઈ રહી છે. ત્યારે સૌપ્રથમ આપણે બ્લુપ્રિન્ટનો અભ્યાસ કરીશું. કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, કઈ રીતે પૂછાય છે, કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, અને ત્યારબાદ ધોરણ 12નું પ્રથમ પ્રકરણ સૂચકાંક એનો અભ્યાસ આપણે કરીશું. તો સૌપ્રથમ આપણે બ્લુપ્રિન્ટને સમજ્યા પછી એ પ્રમાણે પરીક્ષાને લક્ષી તૈયારી કેવી રીતે કરવી આપણે અંદાજ મેળવીશું અને ત્યારબાદ પ્રકરણની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે સૂચકાંક પ્રકરણની વાત કરીશું. તો પ્રથમ પ્રકરણ સૂચકાંક છે. તેમાંથી વિભાગ એમાં પ્રશ્ન ક્રમાંક 1, જેનો પ્રશ્ન પ્રકાર બહુ વિકલ્પનો હશે. એક પ્રશ્ન પૂછાશે 1 ગુણનો, એના કુલ ગુણ 1 રહેશે. ત્યારબાદ સેક્શન બીની અંદર 11મા નંબરનો પ્રશ્ન, જે એક વાક્યમાં જવાબ, વ્યાખ્યા અને થિયરી આધારિત પ્રશ્ન રહેશે, જે 1 ગુણનો પ્રશ્ન 1 માર્ક્સનો રહેશે અને એના કુલ ગુણ પણ 1 ગણાશે. વિભાગ સીની અંદર 21 નંબરનો પ્રશ્ન, ટૂંકો દાખલો કે થિયરી, બંનેમાંથી ગમે તે પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ટૂંકા દાખલા અને થિયરી બંનેની તૈયારી આપણે વ્યવસ્થિત કરવી પડશે અને એ 2 માર્ક્સનો પ્રશ્ન રહેશે, 1 પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ સેક્શન ડીની અંદર 31 નંબરનો પ્રશ્ન, ટૂંકો દાખલો કે થિયરી રહેશે, જે 1 ગુણનો રહેશે, એ 1 પ્રશ્ન રહેશે, જે 3 ગુણનો રહેશે, એ કુલ ગુણ 3 રહેશે. ત્યારબાદ વિભાગ એફમાં 43 નંબરનો મોટો દાખલો, જે 5 માર્ક્સનો રહેશે, 1 દાખલો પૂછવામાં આવશે. આમ સમગ્ર પ્રકરણનો ગુણભાર 12 માર્ક્સનો રહેશે. ત્યારબાદ બીજા પ્રકરણની વાત કરીએ તો સુરેખ સહસંબંધ, જેની અંદર વિભાગ એમાં બીજા નંબરનો પ્રશ્ન બહુ વિકલ્પ પ્રકારનો પ્રશ્ન રહેશે, જેમાં 4 ઓપ્શનમાંથી પ્રશ્ન જવાબ પસંદ કરવાના રહેશે. 1 પ્રશ્ન 1 માર્ક્સનો પૂછાશે. વિભાગ બીની અંદર 12મા નંબરનો પ્રશ્ન 1 વાક્યમાં જવાબ, એ પણ 1 પ્રશ્ન 1 માર્ક્સનો પૂછાશે. વિભાગ સીની અંદર 22મા નંબરનો પ્રશ્ન, ટૂંકો દાખલો કે થિયરી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, ટૂંકા દાખલા અને થિયરી બંનેને આપણે જો બેલેન્સ કરીશું તો આપણે સેક્શન સી અને ડીની અંદર આપણે માર્ક્સ હાંસલ કરી શકીશું. કારણ કે પરીક્ષક થિયરી પણ પૂછી શકે અને ટૂંકો દાખલો પણ પૂછી શકે. તો બંનેને આપણે ધ્યાનથી તૈયારી કરવી પડશે. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે, 1 પ્રશ્ન. ત્યારબાદ સેક્શન ડીની અંદર 32 નંબરનો પ્રશ્ન આવશે, એ પણ ટૂંકો દાખલો કે થિયરી 3 માર્ક્સનો રહેશે, 1 પ્રશ્ન પૂછવામાં આવશે. અને સેક્શન એફની અંદર 44 નંબરનો મોટો દાખલો, જે ગણતરી અને કોષ્ટક આધારિત દાખલાઓ રહેશે, જે 5 માર્ક્સનો રહેશે અને 1 દાખલો પૂછવામાં આવશે. ત્યારબાદ ત્રીજા પ્રકરણની વાત કરીએ, સુરેખ નિયત સંબંધ. તો એમાં વિભાગ એની અંદર 3જા નંબરનો પ્રશ્ન ક્રમાંક, બહુ વિકલ્પ પ્રકારનો પ્રશ્ન, 1 ગુણનો 1 પ્રશ્ન રહેશે. વિભાગ બીની અંદર 13મા નંબરનો પ્રશ્ન, 1 વાક્યમાં જવાબ, 1 ગુણનો 1 પ્રશ્ન રહેશે. વિભાગ સીની અંદર 23મા નંબરનો પ્રશ્ન, ટૂંકો દાખલો કે થિયરી, 1 પ્રશ્ન પૂછાશે, 2 માર્ક્સનો. અને વિભાગ ડીની અંદર 33 નંબરનો ટૂંકો દાખલો કે થિયરી. અહીંયા વિદ્યાર્થી મિત્રો ટૂંકો દાખલો કે થિયરી, એની અથવામાં ટૂંકો દાખલો કે થિયરી આવવાની શક્યતા છે. તો એ 3 માર્ક્સનો પ્રશ્ન રહેશે, એટલે તમને અહીંયા ઓપ્શન મળવાની શક્યતાઓ રહેશે, 1 પ્રશ્ન પૂછવામાં આવશે. અને વિભાગ એફની અંદર 45 નંબરનો પ્રશ્ન મોટો દાખલો રહેશે, જે 5 માર્ક્સનો રહેશે અને 1 દાખલો પૂછવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો આ બ્લુપ્રિન્ટને આપણે બરાબર સમજી રહ્યા છીએ. અહીંયા સંપૂર્ણ વિવરણ આપવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને તમારા મગજમાં દરેક વસ્તુ, પ્રશ્ન ક્રમાંક, કયા પ્રકારનો પ્રશ્ન અને બધી જ વસ્તુ ક્લિયર થઈ જાય, જેથી કરીને તમે અસરકારક રીતે તૈયારી કરી શકો. કયા ચેપ્ટરમાંથી કેવી રીતે થિયરી કરવાની છે, કેવી રીતે ટૂંકા દાખલા કરવાના છે, એ બધાનો તમને અંદાજ આવે અને એ પ્રમાણે તમે જો તૈયારી કરો તો બોર્ડની પરીક્ષામાં આપણે સારામાં સારી ગુણવત્તા સાથે આગળ વધી શકીએ અને સારામાં સારા માર્ક્સ આપણે હાંસલ કરી શકીએ. ત્યારબાદ સામાયિક શ્રેણીની વાત કરીએ તો સામાયિક શ્રેણીની અંદર વિભાગ એમાં 4થા નંબરનો પ્રશ્ન, બહુ વિકલ્પ પ્રકારનો 1 માર્ક્સનો 1 પ્રશ્ન પૂછવામાં આવશે. વિભાગ બીની અંદર 14મા નંબરનો પ્રશ્ન, 1 વાક્યનો જવાબ, જે 1 પ્રશ્ન પૂછાશે, જેની સંખ્યા 1 એટલે કુલ ગુણ 1 રહેશે. વિભાગ સીની અંદર 24મા નંબરનો પ્રશ્ન, ટૂંકો દાખલો કે થિયરી રહેશે, 2 માર્ક્સનો પ્રશ્ન, 1 પ્રશ્ન પૂછવામાં આવશે. અને વિભાગ ડીની અંદર 34 નંબરનો ટૂંકો દાખલો કે થિયરીનો પ્રશ્ન આવશે, એ 3 માર્ક્સનો રહેશે અને એ પ્રમાણે તમને
3 માર્ક્સની અંદર ને 2 માર્ક્સની અંદર થિયરીના પ્રશ્નોમાં થોડો તફાવત એ રીતે આવી શકે કે 2 માર્ક્સની અંદર 4 મુદ્દા લખી શકીએ, ની અંદર 4 થી વધારે મુદ્દા લખવાના આવે અને એ પ્રમાણે તમારા થિયરીના પ્રશ્નની તૈયારી થાય. બંનેની ક્વોલિટીમાં થોડો ફરક રહેશે વિદ્યાર્થી મિત્રો, એટલે થિયરી તૈયાર કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખજો. વિભાગ એફની અંદર 46 નંબરનો પ્રશ્ન મોટો દાખલો, અથવા અહીંયા પણ તમને અથવામાં બીજો મોટો દાખલો પૂછાઈ શકે. 5 માર્ક્સના દાખલાનો પ્રશ્ન છે, એક પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ સંભાવના. જે સંભાવના આંકડાશાસ્ત્રની બીજો ભાગ છે એની અંદરનું સૌથી પહેલું ચેપ્ટર સંભાવના. એમાં વિભાગ એની અંદર 5મા નંબરનો પ્રશ્ન બહુવિકલ્પ પ્રકારનો 1 માર્ક્સનો એક પ્રશ્ન. વિભાગ બીની અંદર 15 નંબરનો પ્રશ્ન એક વાક્યમાં જવાબ, તેમાં એને રિલેટેડ થિયરી, એને રિલેટેડ જે સંબંધિત જે વ્યાખ્યાઓ ને બધું છે એ પૂછાઈ શકે અને 1 માર્ક્સનો એક પ્રશ્ન. અહીંયા વિભાગ ડીની અંદર 35 અને 36 નંબરનો પ્રશ્ન ટૂંકો દાખલો કે થિયરી ગમે તે પૂછાઈ શકે. અહીંયા પણ તમને ગમે તે એક પ્રશ્નમાં અથવા મળવાની શક્યતાઓ રહેશે. તો એવા 2 પ્રશ્ન પૂછવામાં આવશે 3 માર્ક્સના, જેની કુલ ગુણ 6 થશે. વિભાગ ઈની અંદર 39 નંબરનો પ્રશ્ન, એમાં એ અને બી આમ મોટા દાખલા સ્વરૂપે પણ ટૂંકા દાખલા સ્વરૂપે પણ પૂછાઈ શકે. 4 માર્ક્સનો દાખલો, 4 માર્ક્સનો પ્રશ્ન રહેશે. વિભાગ એ 2 માર્ક્સનો, વિભાગ બી 2 માર્ક્સનો, એમ ટોટલ 4 માર્ક્સનો પ્રશ્ન રહેશે. આમ કુલ ગુણ 12 થશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ગુણભારને આધારે આપણે તૈયારી કરવાની, સમજૂતી આપણે મેળવવાની છે કે કયા ચેપ્ટર કઈ રીતે તૈયાર કરીએ, તેમાંથી કેટલા માર્ક્સ આપણને મળી શકે. ત્યારબાદ બીજા નંબરનું પાર્ટ 2નું બીજું ચેપ્ટર યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. તો એની અંદર વિભાગ એની અંદર 6 નંબરનો પ્રશ્ન બહુવિકલ્પ પ્રકારનો 1 માર્ક્સનો એક પ્રશ્ન. વિભાગ બીની અંદર 16મા નંબરનો પ્રશ્ન એક વાક્યમાં જવાબ, 1 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે. વિભાગ સીની અંદર 25 નંબરનો પ્રશ્ન ક્રમાંક ટૂંકો દાખલો અથવા થિયરી, અહીંયા પણ તમને ઓપ્શન મળવાની શક્યતાઓ રહેશે, જે 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછવામાં આવશે. અને વિભાગ ડીની અંદર 37 અને 38 નંબરનો પ્રશ્ન ટૂંકો દાખલો કે થિયરી સ્વરૂપે 2 પ્રશ્ન પૂછવામાં આવશે. દરેકના 3 માર્ક્સ રહેશે, એટલે કુલ ગુણ 6 થશે અને ટોટલ આ વિભાગનું આ ચેપ્ટરનો ગુણભાર 10 માર્ક્સ થશે. ત્યારબાદ પ્રામાણિક વિતરણની વાત કરીએ તો પ્રામાણિક વિતરણ એમાં સેક્શન એની અંદર 7મો અને 8મો બંને પ્રશ્ન બહુવિકલ્પ પ્રકારના પ્રશ્ન પૂછાશે. દરેક 1 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે કુલ ગુણ 2 થશે. વિભાગ બીમાં પણ 17 અને 18 નંબરનો પ્રશ્ન એક વાક્યમાં જવાબ, એ પણ 2 પ્રશ્નો 1 માર્કના પૂછાશે, એટલે કુલ ગુણ 2 થશે. વિભાગ સીની અંદર 26 નંબરનો પ્રશ્ન ટૂંકો દાખલો કે થિયરી, જે 2 માર્ક્સનો પૂછાશે. વિભાગ ઈની અંદર 40 નંબરનો મોટો દાખલો, અથવા એમાં પણ દાખલાની અંદર ઓપ્શન મળવાની શક્યતા છે 4 માર્ક્સનો મોટો દાખલો, તો એના કુલ ગુણ 4 થશે. આમ સમગ્ર પ્રકરણનો ગુણભાર 10 માર્ક્સ થશે. ત્યારબાદ વાત કરીએ તો લક્ષણાની. વિભાગ એની અંદર 9મા નંબરનો પ્રશ્ન બહુવિકલ્પ પ્રકારનો 1 પ્રશ્ન 1 ગુણનો. વિભાગ બીની અંદર 19 નંબરનો પ્રશ્ન એક વાક્યમાં જવાબ, 1 માર્ક્સનો એક પ્રશ્ન. વિભાગ સીની અંદર 27 અને 28 નંબરનો ટૂંકો દાખલો કે થિયરીનો પ્રશ્ન, 2 માર્ક્સના 2 પ્રશ્ન, એટલે ટોટલ 4 માર્ક્સ થશે. વિભાગ ઈની અંદર 41 નંબરનો પ્રશ્ન મોટો દાખલો, 4 માર્ક્સના એક પ્રશ્ન, 4 માર્ક્સનો એક દાખલો, તો કુલ ગુણ એનો 10 માર્ક્સ થશે. અંતિમ ચેપ્ટરની વાત કરીએ વિકલનની, તો વિભાગ એનો 10મા નંબરનો પ્રશ્ન બહુવિકલ્પ પ્રકારનો પ્રશ્ન, 1 પ્રશ્ન 1 ગુણનો. વિભાગ બીની અંદર 20મા નંબરનો પ્રશ્ન એક વાક્યમાં જવાબ, જેમાં થિયરીને એવી અન્ય પ્રશ્નો આવી શકે, 1 માર્ક્સનો એક પ્રશ્ન. વિભાગ સીની અંદર 29 અને 30 નંબર બંને પ્રશ્નો ટૂંકો દાખલો કે થિયરી સ્વરૂપે 2 પ્રશ્ન 2 માર્ક્સના, એટલે 4 માર્ક્સનો કુલ ગુણભાર થશે. અને વિભાગ ઈની અંદર 42 નંબરનો મોટો દાખલો અથવા મોટો દાખલો પૂછાઈ શકે એવી શક્યતા, એમાં 1 પ્રશ્ન 4 માર્ક્સનો, એટલે કે 4 માર્ક્સનો કુલ ગુણભાર થશે અને કુલ ગુણ ચેપ્ટરના 10 થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે થિયરીના સંદર્ભમાં, ટૂંકા દાખલાના સંદર્ભમાં સમગ્ર બ્લુપ્રિન્ટનો અભ્યાસ કર્યો અને એ પ્રમાણે દરેક ચેપ્ટરમાંથી એ પ્રકારના જે સ્વાધ્યાયો બનાવવામાં આવ્યા છે, ચોપડીના સ્વાધ્યાય જે બનાવવામાં આપ્યા છે, એની અંદર પણ આ જ પ્રકારે વિભાજન કરેલું છે. તો એને આધારે આપણે બહુ સરસ રીતે જો વ્યવસ્થિત તૈયારી કરીએ તો આપણે અસરકારકતાથી સારી રીતે સારામાં સારા ગુણ મેળવી શકીએ. બ્લુપ્રિન્ટ એક ગાઈડલાઇન છે, જેને આધારે આપણે તમામ પ્રકારની તૈયારીનું આપણને એક માર્ગદર્શન મળી રહે છે. દરેક સ્ટેટની વાત કરીએ તો થોડી બીજી વાત કરું તો આંકડાશાસ્ત્રની અંદર સૂત્રો આધારિત છે. તો
તો તમારે સૂત્રોની નોટ અલગ બનાવીને એ સૂત્રો બરાબર તૈયાર કરવાના રહેશે, જેથી કરીને છેલ્લી ઘડીએ પણ તમારે સૂત્ર જોવા હોય તો એ તમે અસરકારકતાથી સમજી શકો. કયું સૂત્ર ક્યારે એપ્લાય કરવાનું છે એ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો સમજજો, કારણ કે કેટલીક વાર સૂત્રો યાદ રહી જાય છે પણ આપણે કયું સૂત્ર ક્યારે એપ્લાય કરવાનું છે એ આપણે જો સમજી નથી શકતા તો એની પણ નોંધ સૂત્રની નોટમાં ખાસ રાખજો, જેથી કરીને તમે અસરકારકતાથી જ્યારે પણ રિવિઝન કરવા બેસો ત્યારે તમને દરેકે દરેક વસ્તુની સમજૂતી મળી શકે કે ક્યારે કયું સૂત્ર એપ્લાય કરવાનું છે. બીજી વાત, દરેકે દરેક પ્રકારના દાખલાઓનું એક કલેક્શન ઊભું કરવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને દરેકે દરેક પ્રકારના દાખલાઓ જો તમારી સમક્ષ હશે તો પરીક્ષા સમયે તમારું કામ ઘણું બધું સરળ થઈ જશે. તમારે બીજી બધી ચોપડીઓ કે બીજા બધા દાખલા સમજવા કે જોવાની જરૂર નહીં પડે. એ દરેક રીતના દાખલાઓનું કલેક્શન જે છે એ તમે જો બરાબર ધ્યાનથી જોયું હશે તો દરેક રીતના દાખલા એમાં કવર થઈ જતા હશે અને એ પ્રમાણે તમને લાસ્ટ મુમેન્ટ રિવિઝન જેને કહી શકાય એ તમને બહુ અસરકારકતાથી તમે સમજી શકશો. વાત કરીએ તો ABCD સેક્શનમાં ટૂંકો દાખલો અને થિયરી બંને આપણે જોયું કે ટૂંકો દાખલો પણ પૂછાઈ શકે, થિયરી પણ પૂછાઈ શકે. તો થિયરી જેમ અંદર બેટિંગ, બોલિંગ ને ફિલ્ડિંગ આમ 3 સેક્શન છે, એમ સ્ટેટની અંદર પણ મોટા દાખલા, ટૂંકા દાખલા અને થિયરી. થિયરીની અંદર બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો, 1 વાક્યના પ્રશ્ન, 2 માર્ક્સના પ્રશ્ન, 1 માર્ક્સના પ્રશ્ન અને 3 માર્ક્સના પ્રશ્ન, આ બધાનો સમાવેશ થઈ ગયો. થિયરી શબ્દ બોલીએ એટલે બધી જ વસ્તુ અંદર આવી જાય છે. તો એ 3 સેક્શનમાં જો તમારો પાવર હશે, 3 સેક્શન જો તમારા મજબૂત હશે તો તમે અસરકારકતાથી એમાં માર્ક્સ મેળવી શકશો. એક પણ વસ્તુ ક્યાંક કાચી પડશે તો એની અસર માર્ક ઉપર પડશે. એટલે થિયરી, ટૂંકા દાખલા અને મોટા દાખલા ત્રણેયને બેલેન્સ કરવાનો પહેલેથી પ્રયત્ન કરજો. કોઈ વસ્તુ પ્રત્યે અણગમો ન રાખતા તો તમને વધારે સારી રીતે તમે આંકડાશાસ્ત્ર વિષયની અંદર સફળતા હાંસલ કરી શકશો. આ તો વાત કરી આપણે બ્લુપ્રિન્ટની અને જનરલ ચર્ચા કરી. હવે આપણે આપણા ચેપ્ટર ઉપર એટલે કે આપણું સૌથી પહેલું પ્રકરણ સૂચકાંકની વાત કરવા જઈ રહ્યા છે. સૂચકાંક જે છે એ ગુણભારની દ્રષ્ટિએ ફરી એકવાર ચર્ચા કરી લઈએ તો પરીક્ષાનું માળખું, 1 માર્ક્સનો બહુવિકલ્પ પ્રકારનો પ્રશ્ન, 11 નંબરનો પ્રશ્ન 1 વાક્યમાં જવાબ, વિભાગ સીની અંદર 21 નંબરનો ટૂંકો દાખલો કે થિયરી, વિભાગ ડીની અંદર 31 નંબરનો ટૂંકો દાખલો કે થિયરી 3 માર્ક્સનો અને વિભાગ એફની અંદર 43 નંબરનો પ્રશ્ન મોટો દાખલો. આ પ્રકરણનો કુલ ગુણભાર 12 માર્ક્સનો છે. તો આંકડાશાસ્ત્રના માર્ક્સની દ્રષ્ટિએ પણ 12% વેટેજ ધરાવનારું ચેપ્ટર છે. એટલે એ ચેપ્ટરની અંદર આપણે બહુ અસરકારકતાથી સારી રીતે અભ્યાસ કરવો પડે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ સૂચકાંકના સંદર્ભમાં. સૂચકાંકની અંદર આપણે ચલ રાશિની કિંમતોની વાત કરવાની છે. ચલ રાશિની કિંમતોને આપણે સરખાવીએ છીએ. કેવી રીતે સરખાવીએ છીએ? તો એ સરખાવવાની અલગ અલગ રીતો છે. ચલ રાશિ એટલે જેની કિંમત વારંવાર બદલાય છે. ચલ રાશિની કિંમતો વારંવાર બદલાય છે. વ્યક્તિએ વસ્તુએ એનું માપન બદલાતું જતું હોય છે. તો એ સંજોગોમાં ચલ રાશિની કિંમતો બદલાય છે તો એ સંજોગોમાં એને માપવા માટેની એક રીત છે નિરપેક્ષ માપ એટલે કે તફાવતની રીત. નિરપેક્ષ માપ એટલે તફાવતની રીત અને એની અંદર આપણે ઘી અને દૂધીના ઉદાહરણથી સમજૂતી મેળવીશું. ઘી અને દૂધીનો 1 કિલોનો ભાવ 2016ની અંદર ઘીનો ભાવ 600 રૂપિયા હતો, 2018ની અંદર 660 રૂપિયા થયો. તો દેખીતી રીતે તફાવતની રીતે 660 માઇનસ 600 તો આપણી જે રકમ થઈ એ 600 રૂપિયાનો વધારો થયો. તો એ 600 રૂપિયાનો વધારો જે થયો છે એને આપણે લક્ષમાં લઈએ અને એ પ્રમાણે આપણે સમજૂતી મેળવીએ તો આપણે અસરકારકતાથી 600 અને 660ની સરખામણી 60 રૂપિયાનો વધારો જોઈ શકીશું. એ જ રીતે દૂધીનો ભાવ 2016ની અંદર 1 કિલોનો 40 રૂપિયા હતો, 2018માં 50 રૂપિયા થયો તો 10 રૂપિયાનો વધારો થયો. આને તફાવતની રીત એટલા માટે કીધી છે વિદ્યાર્થી મિત્રો કે બંને વચ્ચેનું તફાવત આપણે લઈ રહ્યા છીએ અને એ તફાવતને આધારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘીની અંદર 60 રૂપિયાનો વધારો થાય છે અને દૂધીની અંદર 10 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. પરંતુ આ રીત આપણને સાચું માર્ગદર્શન નથી આપતી. તો એ સંજોગોની અંદર આપણે બીજી રીતનો ઉપયોગ કરવો પડે કે જેની અંદર આપણે અસરકારકતાથી સમજૂતી મેળવી શકીએ, જેની અંદર આપણે અસરકારકતાથી સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. બીજી રીત છે સાપેક્ષ માપની એટલે ગુણોત્તરની રીત. દૂધી અને ઘીના ઉદાહરણથી જ આપણે આગળ વધીએ તો ઘીનો ભાવ 2016ની અંદર 600 રૂપિયા, 2018ની અંદર 660 રૂપિયા,
તો બંનેનો ભાવ સાપેક્ષ ગણીએ તો 600 ભાગ્યા 600 ગુણ્યા 100. 2018ની સરખામણી 2016 સાથે કરી રહ્યા છે. 2016ને છેદમાં મૂક્યા છે, 2018ની કિંમત અંશમાં મૂકી છે અને આપણે 110 આપણને જવાબ મળી રહ્યો છે. 660 ભાગ્યા 600 ગુણ્યા 100 તો 110. એટલે કે 110માંથી 100 બાદ કરતા આપણે 100 ટકાવારીનો આધાર છે એટલે 100 બાદ કરીએ તો 10% વધારો આપણને જોવા મળશે. દૂધીના ભાવમાં 40 રૂપિયા 2016નો ભાવ, 2018નો ભાવ 50 રૂપિયા, 50 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે 125 આપણને મળશે. એમાંથી 100 બાદ કરતા 25% વધારો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે આપણને નિરપેક્ષ રીતમાં 60 રૂપિયા અને 10 રૂપિયાનો વધારો હતો, પણ ટકાવારીના માપમાં આપણને ટકાવારીના માપમાં વધારે રસ છે. ટકાવારીનું માપ આપણને સાચું માર્ગદર્શન આપે છે. તો એ સંજોગોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 10%નો વધારો થઈ રહ્યો છે અને અહીંયા 25%નો વધારો થઈ રહ્યો છે. તો આ પ્રમાણે જે વધારો આપણને જોવા મળી રહ્યો છે એ વધારો આપણને સાચું માર્ગદર્શન આપે છે. દેશના અર્થતંત્રને પણ સાચું માર્ગદર્શન મળે છે કે ટકાવારીની દ્રષ્ટિએ કેટલો ભાવ વધારો થઈ રહ્યો છે. અને એ વસ્તુ સોનાના ઘરેણાની અંદર ધારો કે 50,000 સોનાનો ભાવ છે અને એમાં 50,000 10 રૂપિયા થાય તો એનાથી કોઈ ફરક નથી પડવાનો. ખરીદનારો વર્ગ જે 50,000 ખર્ચવા તૈયાર છે એ 50,000 10 બી ખર્ચશે. પણ જીવન જરૂરી વસ્તુની અંદર જો 10, 15, 20 રૂપિયાનો પણ વધારો થાય છે તો એની બહુ મોટી અસરો જોવા મળે છે. તો એ બાબતને ખાસ લક્ષમાં લેવાની છે. સાપેક્ષ માપ એટલે ગુણોત્તરની રીત આપણને સાચું માર્ગદર્શન આપે છે કે જેથી આપણને ટકાવારીના સંદર્ભમાં આપણને કેટલો વધારો થાય છે કે કેટલો ઘટાડો થાય છે એની આપણને માહિતી મળે છે. તો આ રીતે આપણે ટકાવારી દર્શાવતું માપ જે છે એ માપ એ જ ટૂંકમાં આપણે કહીએ તો અત્યારે સૂચકાંકની સમજૂતી મેળવી રહ્યા છે. ટકાવારી માપની જ વાત કરીશું. સૂચકાંકની વ્યાખ્યામાં પણ ટકાવારી ફેરફાર શબ્દ આવશે. તો આ ટકાવારી જે શોધી રહ્યા છે એ જ આપણે સૂચકાંકના સંદર્ભમાં સમજી રહ્યા છીએ. તો સૌથી પહેલાં હવે આપણે શું વાત કરી તો 2016 ને 2018ની સરખામણી કરી. તો 2016 અને 2018 અત્યારે આપણે 2016ને શું કહીશું તો 2016ને આપણે એક સંજ્ઞા આપીશું કે એને 2016ને આપણે જૂનું વર્ષ છે એટલે એમને આધાર વર્ષ કહીશું. જેને આધારે સરખામણી કરી રહ્યા છીએ, જેને આધારે આપણે સરખામણી કરી રહ્યા છીએ એ આધાર વર્ષ. અને 2018ની વાત કરીએ તો એને આપણે ચાલુ વર્ષ કહીશું. જૂનું એ આધાર વર્ષ અને નવું અથવા નજીકનું એ ચાલુ વર્ષ. ફરી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જૂનું એ આધાર વર્ષ અને નવું એ ચાલુ વર્ષ છે. જૂનું છે એ આધાર વર્ષ છે અને નવું છે એ ચાલુ વર્ષ છે. તો આ બાબતને ખાસ લક્ષમાં લઈને કામ કરવાનું છે કે બંને પ્રશ્નો આવતા હોય જ્યારે 2019 અને 2020 તો 2019 એ આધાર વર્ષ કહેવાશે અને 2020 એ ચાલુ વર્ષ કહેવાશે. તો આ સંજોગોમાં આપણે જે જૂનું વર્ષ છે એને આધાર તરીકે લઈશું, આધાર વર્ષ તરીકે લઈશું, નવું વર્ષ છે એને ચાલુ વર્ષ તરીકે લઈશું. આ પ્રમાણે આપણે સમજૂતી મેળવીશું અને એ આધારે આપણે જે આ સૂત્ર આપણે જે આ ગણતરી કરી એ ગણતરીને આધારે આપણને એક કોમન સૂત્ર મળશે જે P1/P0 ગુણ્યા 100. ચાલુ વર્ષને આપણે P1 કહીશું, ચાલુ વર્ષને આપણે શું કહીશું P1 અને આધાર વર્ષને આપણે શું કહીશું P0. તો આ પ્રમાણે આપણને ચાલુ વર્ષ અને આધાર વર્ષની સમજૂતીને સરખામણી કરી શકીશું. આપણે અહીંયા સૂત્રની અંદર પણ જોઈએ તો P1 એટલે ચાલુ વર્ષ, એનો ભાવ છે 660 અને P0 એટલે આધાર વર્ષ 2016 તો એનો 600 ગુણ્યા 100 એટલે 110. અહીંયા ભાવની જગ્યાએ ઉત્પાદન પણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો. ભાવ એક કિંમત છે એટલે P ને P1 ને P0 એવું નથી. અહીંયા આપણે એ સૂત્રના સંદર્ભમાં P1 ને P0 નથી સમજવાના. P એટલે પ્રાઇસ નથી સમજવાની. અહીંયા ઉત્પાદન પણ હોઈ શકે, માંગ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. તો એને આધારે આપણે આ સૂત્રને ધ્યાનમાં સમજવાનું છે કે જેથી કરીને આપણે P1/P0 ગુણ્યા 100 એનું સૂત્ર કોમન સૂત્ર છે અને આપણે સૂચકાંકનું સૂત્ર એટલે કે ઇન્ડેક્સ નંબર, આપણે સૂચકાંકને ઇન્ડેક્સ નંબરથી ઓળખીએ છીએ તો એને આપણે I કહીશું. ઇન્ડેક્સ નંબરની સંજ્ઞા આપણે I લઈશું. તો એને આધારે આપણે સમજૂતી મેળવીશું. તો
તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણા મગજમાં ક્લિયર થઈ ગયું હશે કે સાપેક્ષ માપની રીત જે છે એ વધારે અસરકારક છે અને એને આધારે આપણે વધારે સમજૂતી પરફેક્ટ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન એ થશે કે આધાર વર્ષ શું છે? તો આધાર વર્ષની વાત કરીએ તો કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની સામાન્ય રીતે ભૂતકાળના, આપણે કોની સાથે સરખામણી કરીએ છીએ? ભૂતકાળના વર્ષ સાથે એને સરખામણી કરીએ છીએ આપણે. તો એ સરખામણી કરીએ છીએ ત્યારે આપણે નિશ્ચિત સમયની સરખામણી કરીએ છીએ અને એ કિંમત સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહીએ છીએ. જૂનું વર્ષ એટલે આધાર વર્ષ લેવાનું છે અને નવું વર્ષ એટલે ચાલુ વર્ષ લેવાનું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, વર્તમાન સમયની કિંમતને નિશ્ચિત સમયની ભૂતકાળની આપણે એના અગાઉના વર્ષો સાથે આપણે સરખામણી કરવાની છે. આગળ જે વર્ષો જતા રહ્યા છે એની સાથે સરખામણી કરવાની છે. તો અહીંયા આપણે એ વર્ષોને આધાર વર્ષ કહીશું. હવે આપણો આધાર, આપણે આધાર વર્ષ વાત કરીએ છીએ, જૂનું વર્ષ એટલે આધાર વર્ષ અને નવું વર્ષ એટલે ચાલુ વર્ષ. તો હવે આપણે આધાર તરીકે શું પસંદ કરવું? આધાર હોવો જોઈએ તો આધાર મજબૂત હોવો જોઈએ. આપણે મકાન બનાવવા જઈએ તો એનો જે પાયો છે, જેનો આધાર બનાવીએ છીએ, કેવો બનાવીશું? મજબૂત બનાવીશું, જે ટકે. એના ઉપર મોટી ઇમારત ચડવાની છે તો એ ટકી જાય એવો મજબૂત આધાર હોવો જોઈએ. તો અહીંયા આપણે એ જ વાત કરવાની છે કે આપણે આધાર તરીકે કેવું વર્ષ પસંદ કરવાનું છે, કયા વર્ષ સાથે આપણે સરખામણી કરવાની છે. તો એના સંજોગોમાં આપણે આગળ વાત કરીએ તો એ વખતે શું ધ્યાન રાખવાનું છે? આધાર વર્ષની પસંદગી કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે અથવા આધાર વર્ષ કેવું હોવું જોઈએ? બંને પ્રશ્નો થિયરીના સંદર્ભમાં આપણે વાત કરીએ તો 2 માર્ક્સમાં અને 3 માર્ક્સના આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. આધાર વર્ષની પસંદગી કરતી વખતે શું ધ્યાન રાખશો અથવા આધાર વર્ષ કેવું હોવું જોઈએ, તો એ પણ આપણે લક્ષમાં લેવાનું છે. આધાર વર્ષને આપણે ધ્યાનમાં લઈને આગળ વધવાનું છે. તો આધાર વર્ષ તો કેવું પસંદ કરવાનું છે? તો સૌથી પહેલી વાત કરીએ તો આધાર વર્ષ સામાન્ય હોવું જોઈએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, સામાન્ય વર્ષ હોવું જોઈએ. કોઈ પણ પ્રકારની બીજી કોઈ અડચણો એમાં ન હોવી જોઈએ. 2020નું વર્ષ આપણે આધાર વર્ષ તરીકે લઈ શકીએ? ન લઈ શકીએ, કારણ કે એ વર્ષ કોરોના મહામારીને કારણે આર્થિક, સામાજિક બધી જ રીતની તકલીફોમાંથી પસાર થઈ રહ્યું છે. તો એ વર્ષને આપણે આધાર તરીકે લઈ શકીએ નહીં. તો આધાર વર્ષ સામાન્ય હોવું જોઈએ. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રોગ, મહામારી, ભૂકંપ. મહામારી એટલે કોરોના મહામારી શબ્દ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આપણે અત્યારે આ વાત કરી રહ્યા છીએ. ભૂકંપ જેવી કુદરતી આફતોથી મુક્ત હોવું જોઈએ. એ વર્ષમાં કોઈ પણ પ્રકારની કુદરતી આફતો ન હોવી જોઈએ. એ સંજોગોમાં આપણે ધ્યાન રાખવાનું છે કે આ પ્રકારની કોઈ કુદરતી આફતો જો ન હોય તો એ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે નથી લઈ શકતા. ત્યારબાદ યુદ્ધ, બળવો, હુલ્લડ, તોફાનો, હડતાળ. યુદ્ધ, બળવો, હુલ્લડ, તોફાનો, હડતાળ જેવી માનવ સર્જિત આફતોથી પણ મુક્ત હોવું જોઈએ. તો આવી માનવ સર્જિત, આ બધી માનવ સર્જિત આફતો છે. કોમી હુલ્લડ થાય, કંઈ પણ તોફાનો થાય, હડતાલ પડે, આ બધી વસ્તુ માનવ સર્જિત આફતો છે. તો એ આફતો પણ એ વર્ષમાં ન હોવી જોઈએ. તો એ આફતોથી પણ મુક્ત હોવું જોઈએ. ત્યારબાદ ચૂંટણી, સત્તા પલટો જેવી રાજકીય ઉથલપાથલોથી. રાજકીય ઉથલપાથલો, કારણ કે રાજકીય ઉથલપાથલથી શું થાય કે એક પક્ષની સરકાર હતી અને પછી બીજા પક્ષની સરકાર આવી તો એક પક્ષની સરકારની જે પોલિસી છે એ બધી પોલિસી બીજી પક્ષની સરકાર ચેન્જ કરી નાખશે. તો એ સંજોગોમાં દરેક વસ્તુના ભાવ, દરેક વસ્તુના ઉત્પાદન, આ બધી વસ્તુ પર અસર પડશે. તો રાજકીય ઉથલપાથલોથી મુક્ત હોવું જોઈએ. ત્યારબાદ તેજી મંદીના પરિબળો એટલે કે આર્થિક ઉથલપાથલો. તેજી મંદીના પરિબળો 6 મહિના, 5-6 મહિના થોડું બજાર થોડું સારું ચાલે, બાકીના બધા મહિનામાં મંદી સતત બંધ જોવા મળે. આપણા કોરોનાના સમયમાં તમે જુઓ કે ઘણો બધો સમય લોકડાઉનમાં દુકાનો બંધ રહી, થોડો સમય દુકાનો ખુલ્લી હોય તો એ સંજોગોમાં કેટલો બધો બિઝનેસ થઈ શકે? ન થઈ શકે. તો લોકો પણ બહાર આવતા ખરીદી કરતા અચકાતા હોય તો આર્થિક ઉથલપાથલોથી પણ મુક્ત હોવું જોઈએ. તેજી મંદીના પરિબળો પણ ન હોવા જોઈએ. અને આધાર વર્ષ બહુ વધારે દૂરના ભૂતકાળના વર્ષનું ન હોવું જોઈએ. 2020ની સરખામણી આપણે 1970 સાથે કરીએ તો 50 વર્ષ પહેલાંના ભાવો, 50 વર્ષ પહેલાંની પરિસ્થિતિ, 50 વર્ષ પહેલાંની રહેણીકરણી, આ બધામાં ઘણો બધો ચેન્જ છે. તો બહુ દૂરના ભૂતકાળના વર્ષોનું પણ સરખામણી ન કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતો લક્ષ્યમાં રાખીને આપણે આધાર વર્ષ પસંદ કરવાનું છે. એટલે આધાર વર્ષ પસંદ કરવાનું કામ સરળ નથી.
આધાર વર્ષને બરાબર ચકાસીને વ્યવસ્થિત રીતે પસંદગી કરવી પડે કે જેની સાથે આપણે સરખામણી કરવાની છે. તો આ પ્રકારે આપણે આધાર વર્ષ પસંદ કરવું જોઈએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આના આધારે આપણે સૂચકાંકની એક વ્યાખ્યા નક્કી કરીએ. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની, ચલ રાશિ એટલે કોઈ પણ વસ્તુની કિંમતની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ધારો કે ઘઉંના ભાવ, ઘઉંનું ઉત્પાદન, એનું 1980ની ઘઉંનું ઉત્પાદન અથવા 1980ના ઘઉંના ભાવ એ આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતમાં એ સમયને આજના સમય સાથે અથવા તો બીજા કોઈ સમય સાથે 1980 1990 સાથે 1980ની 1990 સાથે સરખામણી કરીએ છીએ. સમયની તેની કિંમતમાં સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર, જે હમણાં આપણે સાપેક્ષ રીતમાં જોયું, આપણે બે રીતોને, બે ચલોને, બે કિંમતોને સરખાયા છે અને એમાં સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને, જે ટકાવારી ફેરફાર આપણને જોવા મળ્યો 100 બાદ કર્યા પછી જે વધ્યું છે એ જે ટકાવારી ફેરફાર આપણને જોવા મળ્યો, વધારો કે ઘટાડો, એને આપણે સૂચકાંક કહીએ છીએ. ફરીથી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતમાં, એ બે સમયની કિંમતોને આપણે સરખાઈએ છીએ. બે સમયની કિંમતોને સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફાર, જે ટકાવારીમાં ફેરફાર થયો છે એને આપણે સૂચકાંકના નામથી ઓળખીએ છીએ. તો સૂચકાંકની વ્યાખ્યા બરાબર સમજાઈ ગઈ હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર તૈયાર કરવાની છે. 1 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે સૂચકાંક એટલે શું અથવા સૂચકાંકની વ્યાખ્યા આપો. તો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતમાં સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. તો આ રીતે આપણે સૂચકાંકની વ્યાખ્યા પણ સમજ્યા વિદ્યાર્થી મિત્રો, એને બરાબર તૈયાર કરવાની છે. હવે આપણે આગળ વાત કરીએ છીએ સૂચકાંક શોધવાની, આધાર વર્ષની રીતે સૂચકાંક શોધવાની રીત. તો આધાર વર્ષની રીતે આપણે સૂચકાંક શોધીએ તો એમાં અચલ આધાર, બે પ્રકારના આધાર છે. અચલ આધારની રીત એટલે કે અચલ આધાર એટલે કે સ્થિર આધાર, જેનો આધાર સ્થિર છે. અને બીજી વાત કરીએ તો પરંપરિત આધારની રીત. અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત, આ બંને રીતોથી આપણે સૂચકાંક શોધવાના છે અને એમાં કઈ રીતે ક્યારે એપ્લાય કરવાની છે એ બધી બાબતોને આપણે સમજવાની છે. સૌથી પ્રથમ આપણે વાત કરીશું અચલ આધારની રીતની વાત કરીશું. અચલ આધારની રીત, એનું સૂત્ર છે અચલ આધારની રીત બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ચલ કિંમત એટલે કોઈ પણ વસ્તુ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો. અગાઉ વાત કરીએ ઉત્પાદન હોઈ શકે, માંગ હોઈ શકે, ભાવ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. તો આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો તે વર્ષ આધાર તરીકે લેવું. આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો તે વર્ષ આધાર વર્ષ તરીકે લેવું એટલે કે આપણને દાખલામાં કહી દીધું હોય કે 1980નું વર્ષ આપણે આધાર તરીકે લેવાનું છે, તો 1980ના વર્ષને આધાર તરીકે લેવાનું છે. તો એ બાબતને ખાસ ધ્યાન રાખજો. 1980નું વર્ષ જો આપણે લેવાનું હોય તો એ પ્રમાણે આપણે ગણતરી કરીને એના વર્ષને આપણે આધાર તરીકે લેવાનું છે. તો એ પ્રમાણે આપણે ગણતરી કરીશું, એને આધારે આપણે ગણતરી કરીશું, એને દરેકે દરેક રકમના છેદમાં લઈને ગણતરી કરીશું. આધાર વર્ષની ચલ કિંમત તરીકે 1980નો ભાવ આપણે લઈશું વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ છીએ બીજી સૂચના. જો દાખલામાં 2 કે 3 વર્ષની સરેરાશને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું હોય, 2 કે 3 વર્ષની સરેરાશને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું હોય તો સરેરાશને આધાર તરીકે આપણે એ 3 વર્ષ હોય તો 3 વર્ષ અને 2 વર્ષ હોય તો 2 વર્ષ, એ પ્રમાણેની સૂચનાને ધ્યાનમાં રાખીને એ કિંમતોનો સરવાળો કરીને એને સંખ્યા વડે ભાગીને આપણે એ સરેરાશ એટલે વિદ્યાર્થી મિત્રો મધ્યક છે, ખાસ ધ્યાન રાખજો, સરેરાશ એટલે મધ્યક, તો એને આધાર વર્ષ તરીકે આપણે લઈશું. સરેરાશનું બીજું નામ જે છે એ મધ્યક છે. અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, તો જેટલા પણ અવલોકનો છે એ અને એના ભાગ્યાની સંખ્યા કરવાથી આપણને સરેરાશ કે મધ્યક મળી શકશે. તો એ બાબતને પણ ધ્યાનમાં રાખીને કેટલીક વાર કોઈ ચોક્કસ વર્ષ આપણને આધાર તરીકે ના મળતું હોય તો આપણે 2 કે 3 વર્ષોને
સરેરાશને આપણે આધાર તરીકે પસંદ કરતા હોઈએ છીએ, તો એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. આગળ વાત કરીએ તો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષ, જે પણ દાખલામાં તમને પ્રથમ વર્ષ જે આપેલું છે એ પ્રથમ વર્ષને આપણે આધાર તરીકે લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્રથમ વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું છે. 1990નું વર્ષ ધારો કે પ્રથમ વર્ષ આપેલું છે તો 1990ના વર્ષને આપણે આધાર તરીકે લેવાનું છે. તો આ ત્રણે ત્રણ સૂચનાઓ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. દાખલાના સંદર્ભમાં આપણે ઘણીવાર શું થાય છે કે આપણે દાખલાને સમજવામાં કેટલીક વાર થાપ ખાઈ જઈએ અને એ સંજોગોની અંદર આપણે જો સમજૂતી બરાબર ન મેળવી હોય તો એને આધારે આપણી દાખલાની ગણતરી ખોટી પડે, સૂત્ર પણ પણ એ દાખલાને સમજવામાં આપણે ભૂલ કરીએ છીએ તો એ સંજોગોની અંદર આપણી ગણતરી ખોટી પડી જતી હોય છે. તો અહીંયા આપણે ત્રણે ત્રણ સૂચનાઓને ધ્યાનથી સમજવાની છે. આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો તે વર્ષ આધાર તરીકે લેવું, 2 કે 3 વર્ષની સરેરાશ કીધી હોય તો એ સરેરાશને આધાર વર્ષ તરીકે લેવું, સરેરાશ વર્ષની કિંમતોને લેવાની છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, 1990, 1991, 1992નો સરવાળો નથી કરવાનો. આપણે 1980, 1990ની કિંમત, 1991ની કિંમત ને 1992ની કિંમતને આપણે સરેરાશ તરીકે લેવાની છે અને એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. અને જો ઉલ્લેખ ન હોય દાખલામાં અને અચલ આધારની રીતે આપણે દાખલો ગણવાનો છે તો પ્રથમ વર્ષને આપણે આધાર તરીકે લઈશું. અને હંમેશા જે પણ વર્ષ આપણે આધાર વર્ષ તરીકે લઈએ, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જે પણ વર્ષ આપણે આધાર તરીકે લઈએ એનો સૂચકાંક 100 લેવાનો છે. એને સૂચકાંકને આપણે 100 લઈને ગણતરી કરવાની છે. તો અચલ આધારની રીતના કન્સેપ્ટને બરાબર સમજી લઈએ. ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. તો આ પ્રમાણે આપણે સમજૂતી મેળવી લીધી. હવે વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ તો સરેરાશની રીતની વાત કરી દઈએ તો એમાં કેટલીક વાર 2 શબ્દો આવશે, થી અને. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, થી અથવા અને જે શબ્દ વાપર્યો છે એનું અર્થઘટન આપણે સમજવાનું છે. 1999 થી 2001 એમ કે અથવા 1999 અને 2000 કે શબ્દનો ખાસ સમજમાં ઉતારી લેજો. 1999 થી 2001 કે તો આપણે 1999, 2000 ને 2001 ત્રણેયની કિંમતો લેવાની છે. ત્રણેયની કિંમતોનો સરવાળો કરીને 3 વડે ભાગવાના છે અને આપણને 1999 અને 2000 કે તો આપણે 2 જ વર્ષની કિંમતોને ધ્યાનમાં લેવાની છે અને અહીંયા 3 વર્ષની કિંમતોને ધ્યાનમાં લેવાની છે. હવે અચલ આધારની રીત ક્યારે ગણવાની છે? તો સૌથી પહેલા જ્યારે દાખલામાં અચલ આધારની રીતથી ગણવાનું કીધું હોય, દાખલામાં સૂચના આપી હોય કે અચલ આધારની રીતથી સૂચકાંક શોધો. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અચલ આધારની રીતથી સૂચકાંક શોધો આવી સૂચના આપી હોય તો આપણે આ જ રીતથી દાખલો ગણવાનો છે, આ જ પદ્ધતિથી દાખલો ગણવાનો છે. બીજું, જ્યારે દાખલામાં આધાર વર્ષ આપી દીધું હોય, આપણને દાખલામાં કીધું કે 1990ના આધારે સૂચકાંકની ગણતરી કરો, અચલ આધારનો શબ્દ નથી વાપર્યો. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આધાર વર્ષ આપી દીધું છે, બીજું કંઈ જ નથી કીધું. અચલ આધાર કે પરંપરિત આધાર એવો કોઈ શબ્દ નથી વાપર્યો. તો આધાર વર્ષ આપી દીધું છે તો એ સંજોગોમાં આપણે અચલ આધારની રીતથી સૂચકાંક ગણવાનો છે. આધાર વર્ષ આપી દીધું હોય તો. ત્યારબાદ દાખલામાં કોઈ સૂચના ન હોય, કોઈ જ સૂચના આપણને આપી ન હોય કે અચલ આધારની રીતે ગણો કે પરંપરિત આધારની રીતે ગણો, તો આપણે અચલ આધારની રીતથી જ દાખલો ગણવાનો. એક ઉદાહરણથી વાત કરીએ. એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2018 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન, કામદારો જે છે એની 2008 થી 2015ની દૈનિક સરેરાશ વેતનની માહિતી આપી છે અને એને આધારે આપણને કીધું છે કે અચલ આધારની રીત અને દાખલામાં આધાર વર્ષ 2008 કીધું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, આધાર વર્ષ 2008 કીધું છે. 2011 થી 2013ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધારે અહીંયા આપણને થી શબ્દ, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, થી શબ્દ છે 2011 થી 2013. તો 2011, 2012 અને 2013 ત્રણેય વર્ષની કિંમતોને લક્ષમાં લેવી પડશે. 2011, 2012 અને 2013 એની સરેરાશને આધાર વર્ષના વેતન તરીકે લઈ અચલ આધારે સૂચકાંક ગણો. અહીંયા આધાર વર્ષ બી કહી દીધું છે વિદ્યાર્થી
મિત્રો ઓળખો દાખલાને બરાબર ધ્યાનથી, આધાર વર્ષ બી કહી દીધું છે અને અચલ આધારે સૂચકાંક ગણો એ પણ કીધું છે. તો આને આધારે આપણે ગણતરી સમજવાની છે કે કઈ રીતે ગણતરી કરવાની છે. અહીંયા 2008ને આધાર તરીકે લેવાનું છે અને અહીંયા 2011 થી 2013ના દૈનિક વેતનની સરેરાશને આધારે આપણે આધાર તરીકે લેવાનું છે. તો એ પ્રમાણે ગણતરી કરીએ. હવે રકમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને 2008 થી 2015 સુધીની માહિતી આપી છે. 275, 284, 289, 293, 297, 313, 328 અને 345 આવું દૈનિક સરેરાશ વેતન વર્ષના ક્રમમાં આપણને આપેલું છે. તો હવે આપણને જે વાત કરી છે 2008ને આધારે લેવાનું, એમાં તો કોઈ ગણતરી નથી. 2008નું જે વર્ષ છે 275 એને આપણે આધાર તરીકે લઈ લઈશું. પરંતુ જે આપણને કીધું છે 2011 થી 2013ના દૈનિક સરેરાશ વેતનની માહિતી, તો એને માટે આપણે વિદ્યાર્થી મિત્રો 2011 થી 2013ના દૈનિક સરેરાશ વેતન 2011નું 293, 293, 297 અને 313 આ ત્રણે ત્રણ કિંમતોને લક્ષમાં લઈને આપણે સરેરાશ મેળવવાની છે. ત્રણેય કિંમતોનો સરવાળો ભાગ્યા 3 એટલે 301 થશે. એ 301ને આધારે આપણે આધાર તરીકે 301 લઈને 301 કિંમત લઈને આપણે જવાનું છે આગળ. તો આ પ્રમાણે આપણે ખાસ ધ્યાન રાખીશું. ફરીથી વિદ્યાર્થી મિત્રો સમજી લો રકમને. આધાર વર્ષ 2008 લઈને અને 2011 થી 13ના 3 વર્ષના વેતનની સરેરાશ લઈને આપણે અચલ આધારે સૂચકાંક ગણવાનો છે. તો આ પ્રમાણે આપણે આગળ વધીએ. તો એ ગણતરીના સંદર્ભમાં આપણે આગળ વધીશું કે જેથી કરીને આપણે દાખલાને પહેલા બરાબર સમજી લેવાનો ખાસ આગ્રહ રાખજો. રકમ જો બરાબર સમજ્યા હશો તો દાખલાની ગણતરીમાં આપણને કોઈ તકલીફ નહીં પડે. હવે આપણે આગળ વધીએ. તો આ પ્રમાણે કોષ્ટક, બે દાખલા આપણે સાથે ગણી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. એટલે સૌથી પહેલું કોષ્ટક જે છે એ વર્ષનું આવશે. સૌથી પહેલું જે કોષ્ટક આવશે એ વર્ષનું આવશે. ત્યારબાદ વેતન અને ત્યારબાદ અચલ આધારની રીત, વર્ષ પછી વેતન પછી અચલ આધારની રીત 2008ને આધારે અને 2011 થી 2013ના દૈનિક સરેરાશ વેતનની વાત કરીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ 275 ચાલુ વર્ષની કિંમત. આધાર વર્ષ તરીકે 2008 જ લેવાનું છે એટલે 275 આધાર તરીકે લઈશું ગુણ્યા 100 એટલે કે 100. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો મેં કીધું કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 આવે. તમે સીધી કિંમત 100 મૂકી દો તો પણ ચાલે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સમજૂતી માટે મેં તમને સમજાવ્યું છે. આવું ન લખો અને સીધી કિંમત અહીંયા 100 મૂકી દો તો પણ ચાલશે. તો 2008ના આધારે આપણે સૌથી પહેલા સૂચકાંક 2008ના આધારે લઈએ તો પહેલા વર્ષની કિંમતનો સૂચકાંક 100 આવશે. 275 ભાગ્યા 275 ગુણ્યા 100 બરાબર 100. હવે વિદ્યાર્થી મિત્રો અચલ આધારની રીતને સમજીએ છીએ. અચલ આધારની રીતના દાખલાની ગણતરી આપણે પહેલા સમજી લઈએ છીએ અને એ પ્રમાણે આપણે ગણતરીને બરાબર ધ્યાનથી જોઈ લઈએ. 2008ના વર્ષને આધાર તરીકે લેવાનું છે, 275ને આધાર તરીકે લેવાનું છે. એટલે એ પ્રમાણે આપણે આગળ વાત કરીએ તો 284 ભાગ્યા 275 ગુણ્યા 100 ચાલુ વર્ષની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરને ખાસ જોડે રાખજો. કેલ્ક્યુલેટરની ગણતરી ખાસ જોડે કરતા રહેજો તો તમને બહુ સરળતાથી સારી રીતે સમજૂતી મળશે અને દાખલાની અંદર જવાબો સાચા ખોટાની પણ તમને સમજૂતી પ્રાપ્ત કરી શકશો. તો 103.27 એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ છીએ 2010ના વર્ષની 289. તો 289 ભાગ્યા 275 ગુણ્યા 100. તો એનો જવાબ આવશે 105.09. 289 ભાગ્યા 275 ગુણ્યા 100 105.09 એની કિંમત મળશે. ત્યારબાદ 2011ના સંદર્ભમાં વાત કરીએ તો 293 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે 106.55 જવાબ આવશે. કેલ્ક્યુલેટરમાં ગણતરી સાથે ખાસ કરતા જજો વિદ્યાર્થી મિત્રો. તો અસરકારકતાથી તમને પોતાને પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળશે. અહીંયા તો આપણે સમજૂતી મેળવી જ રહ્યા છીએ પણ એ સાથે કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરતા રહેજો. તો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. દરેકના આધાર તરીકે તમે જો 275 આપણે આધાર તરીકે લઈ રહ્યા છીએ. 275 આપણે આધાર તરીકે લઈ રહ્યા છીએ. 297 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે 108.00 108 એનો જવાબ આવશે. તો આ પ્રમાણે આપણને જે કિંમતો મળી રહી છે એ કિંમતોને આપણે લક્ષમાં લઈને આગળ વધી રહ્યા છીએ. ત્યારબાદ 2013ના ભાવ માટે 313 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે 113.82 થશે.
2014ના વર્ષ માટે 328 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે 119.27 જવાબ મળશે. ત્યારબાદ 2014 માટે 345 ભાગ્યા 275 ગુણ્યા 100 125.45 જવાબ મળશે. આ પ્રમાણે બધી કિંમતો જો 275 કરતાં વધારે છે એટલે આપણને જવાબ પણ 100 થી વધારે મળી રહ્યો છે. જો 275 કરતાં ઓછી કિંમતો હોત તો અહીંયા જવાબ 100 થી ઓછો પણ આવી શકત. અહીંયા જે જવાબો છે 90 પોઈન્ટ સમથિંગ કે 95 પોઈન્ટ સમથિંગ એવા જ પણ જવાબો આપણને મળી શકે. તો આ બધા જવાબોને આપણે લક્ષમાં રાખીને આગળ વધવાનું છે. 2008ને આધાર તરીકે લીધું એટલે દરેકના છેદમાં આપ જોઈ શકો છો 275 આધાર તરીકે આપણે લીધેલા છે 275. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ 2011 થી 2013ના દૈનિક સરેરાશ વેતનના સંદર્ભમાં આપણે વાત કરીએ. તો અહીંયા સૌ પ્રથમ આપણે વાત કરીએ 275 ભાગ્યા 301. વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે 301 સરેરાશ વેતન શોધ્યું છે. 2011 થી 2013ના 3 વર્ષના સરેરાશ વેતનનો સરવાળો કરીને ભાગ્યા 3 કરતાં 301 મળ્યા. તો 275 ગુણ્યા ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 91.36 જવાબ મળશે. ત્યારબાદ 284 ભાગ્યા 301 ગુણ્યા 100 કરતાં આપણને 94.35 જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આધાર તરીકે 301 લઈ રહ્યા છે એ ખાસ ધ્યાન રાખજો. જે વર્ષની સરેરાશ વેતન તરીકે આપણને કિંમત મળી છે એને આધાર તરીકે આપણે છેદમાં લઈને દાખલાની ગણતરી કરી રહ્યા છીએ. 289 ભાગ્યા 301 ગુણ્યા 100 ચાલુ વર્ષની કિંમત 289 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 96.01. ત્યારબાદ 293 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 97.34. 297 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 98.67. 313 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 103.99. 328 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 108.97. અને 345 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 114.62. તો વિદ્યાર્થી મિત્રો જો આપ જોઈ શકો છો કે દરેકના છેદમાં આપણે 301 આધાર તરીકે લઈને ગણતરી કરી છે. તો આ પ્રમાણે આપણે અચલ આધારની રીતના સંદર્ભમાં આપણે સમજૂતી મેળવી રહ્યા છીએ કે આધાર તરીકે આપણે સરેરાશ તરીકે લેવાનું હોય અને કોઈ ચોક્કસ વર્ષ આપણને આધાર તરીકે કીધું હોય તો એને આધારે આપણે ગણતરી કરીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એક શહેરના મગફળીની વર્ષ 2010 થી 2015 દરમિયાનની ઉપજ અંગેની માહિતી આપેલી છે. એને આધારે અચલ આધારે આપણે સૂચકાંક મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો અચલ આધારે આપણે સૂચકાંક મેળવી રહ્યા છીએ અને એમાં આપણને મગફળીની ઉપજના સંદર્ભમાં આપણને 2010 થી 2015 સુધીની વર્ષની માહિતી આપી છે અને એ માહિતીને આધારે આપણે આગળ વધીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીશું વર્ષ આપેલું છે, ઉપજ અચલ આધારની રીત 2010ના આધારે આપણે શોધવાનું છે. અચલ આધારની રીતના સંદર્ભમાં આપણે 2010ની કિંમત આપી છે, 2010ની કિંમત આપી છે આપણને 289, 2011ની 293, 2012ની 297, 2013ની 313 અને 2014ની 328 અને 2015ની 345. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજી લઈએ કે કઈ રીતે આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા પ્રથમ વર્ષનો સૂચકાંક આપણે 100 લેવાનો છે. અચલ આધાર આપણે 2010ને આધારે દાખલા સૂચના ના હોય તો પ્રથમ વર્ષ આધાર તરીકે લેવું અને એ સૂચનાને આધારે આપણે આગળ વધીએ છીએ. ત્યારબાદ 293 ભાગ્યા 289 ગુણ્યા 100 એટલે 101.38 જવાબ મળશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો 289ને આધાર તરીકે લેવાનું છે. 297 ભાગ્યા 289 ગુણ્યા 100 એટલે 102.77. અહીંયા વિદ્યાર્થી મિત્રો 297 ગુણ્યા 100 ભાગ્યા 289 પણ કરી શકાય. 297 ગુણ્યા 100 ભાગ્યા 289 કરીને પણ આપણને આ જ પ્રકારનો જવાબ મળશે. 2013ની વાત કરીએ તો 313 ભાગ્યા 289 ગુણ્યા 100 108.30. 328 ભાગ્યા 289 ગુણ્યા 100 તો 113.49 અને 345 ભાગ્યા 289 ગુણ્યા 100 એટલે 119.38. આ પ્રમાણે આપણને અચલ આધારની રીતના આપણે ત્રણેય સંજોગોની વાત કરી કે એક આપી દીધું હોય વર્ષ સરેરાશને આધારે લેવાનું હોય અને કોઈ વર્ષ ન આપ્યું હોય તો એમાં પ્રથમ વર્ષને આધારે આપણે સૂચકાંક ગણવાનો છે. તો આ પ્રમાણે આપણે ત્રણ રીતના સંદર્ભમાં આપણે દાખલાની સમજૂતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો બળતણને લગતી 5 વસ્તુઓના વર્ષ 2012 અને 2014ના ભાવ નીચે મુજબ આપેલા છે. 2012 અને 2014ના
ભાવ આપેલા છે. અહીંયા આપણને 5 વસ્તુઓ કીધી છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વર્ષ 2012ને આધાર તરીકે લઈ બળતણની 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક ગણતરી કરી અને બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા નવું ઉમેરાયું છે, બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવો. આ નવું આપણે શોધવાનું છે વધારાનું, અને એને આધારે આપણે સમજૂતી મેળવીએ. તો વસ્તુ આપેલી છે, એકમ આપેલા છે, 2012નો ભાવ અને 2014નો ભાવ, એમ 2 ભાવ આપેલા છે. વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન અને લાકડું, આ 5 વસ્તુઓ જે છે એ બળતણને લગતી છે, એટલે એ વસ્તુના સંદર્ભમાં આપણે સમજૂતી મેળવીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો થોડુંક કોલમની જે પદ્ધતિ છે એ ક્યાંક બદલાશે અને એને આપણે ખાસ સમજવાની છે. તો વસ્તુ, એકમ, 2012નો ભાવ, 2014નો ભાવ, એને આપણે અહીંયા P0 કહીશું અને P1 કહીશું, અને ભાવ સાપેક્ષ આપણે P1/P0 તરીકે લઈશું. અહીંયા ભાવ સાપેક્ષનું સૂત્ર P1/P0 લઈશું. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વીજળીનો ભાવ 3 રૂપિયા છે 2012ની અંદર, 2014ની અંદર 3.5, તો 3.5 ભાગ્યા 3 બરાબર 1.667. આ આપણને જવાબ મળશે. અહીંયા આપણે ચાલુ વર્ષનો ભાવ છે ભાગ્યા આધાર વર્ષનો ભાવ લેવાનો છે. 345, 370ની સરખામણી કરીએ તો 370 ભાગ્યા 345 એટલે 1.0725 આવશે વિદ્યાર્થી મિત્રો. 1 અને 1.50ની દિવાસળીની કિંમતની સરખામણી કરીએ તો 1.50 ભાગ્યા 1 એટલે 1.50 આપણને જવાબ મળશે. 15 2012નો ભાવ અને 20 2014નો ભાવ છે, તો 20 ભાગ્યા 15 કરીશું એટલે આપણને 1.333 જવાબ મળશે. 12 અને 15ની સરખામણી કરીશું વિદ્યાર્થી મિત્રો, તો 15 ભાગ્યા 12 એટલે 1.25. આમ આ બધાનો સરવાળો સિગ્મા P1/P0 બરાબર 6.3225 આપણને જવાબ મળશે. 6.3225નો સરવાળો આપણે મેળવ્યા પછી હવે આપણે આગળ વાત કરીએ તો બળતણની 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક, એનું સૂત્ર સિગ્મા P1/P0 ભાગ્યા n ગુણ્યા 100. તો 6.3225 ગુણ્યા 100 ભાગ્યા 5 કરીશું. 5 એટલા માટે લેવાનું છે કે આપણી બળતણની 5 વસ્તુઓ આપણને આપેલી છે વિદ્યાર્થી મિત્રો. બળતણની 5 વસ્તુઓ આપણે ધ્યાનથી સમજવાની છે. તો એના ભાગ્યા 5 કરતાં આપણને 126.45 જવાબ મળશે. આ સામાન્ય સૂચકાંક આપણને મળે વિદ્યાર્થી મિત્રો. વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક આપણને મળે છે, અને એ સૂચકાંકને આધારે આપણે વધારો, કારણ કે 126.45 છે, એમાંથી 100 બાદ કરીશું. આપણે 100 આધાર વર્ષના સૂચકાંક બાદ કરીશું એટલે આપણને 26.45% વધારો મળશે. 100થી વધારે છે એટલે વધારો કહેવાય, 100થી ઓછું હોય તો ઘટાડો કહેવાય. તો આ આપણને વધારો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો મારો એક મિત્ર પરેશ, એ મને રસ્તામાં મળી ગયો, ઘણા વર્ષો પછી મળ્યો. તો મેં એને કીધું તું શું કરે છે? તો એણે કીધું કે મારા પપ્પાનો જે ધંધો હતો, તેલની ફેક્ટરી હતી, એ જ હું તો સંભાળું છું. હવે એ તેલની ફેક્ટરી સંભાળવામાં મેં એને કીધું કે તું તેલની ફેક્ટરી સંભાળી રહ્યો છે, તેલના ભાવ જોઈ રહ્યો છે, તો તું તેલના ભાવની સરખામણી બીજા કોઈ વર્ષો સાથે કરે છે ખરો? તો કે હા, હું બીજા વર્ષો સાથે સરખામણી કરું છું. તો મેં કીધું કઈ રીતે સરખામણી કરે છે? તો એણે કીધું કે મારા પપ્પાએ જે આધાર વર્ષ તરીકે લીધેલું એ વર્ષ સાથે હું સરખામણી કરું છું. તો પપ્પાએ કયું વર્ષ લીધેલું? તો એણે કીધું 1960નું વર્ષ લીધેલું. તો 1960નું વર્ષ જો લીધું હોય, 1960નું વર્ષ જો લીધું હોય તો 1960ના વર્ષની 2020 સાથે સરખામણી આપણે કરી રહ્યા છીએ. તો આધાર તરીકે 1960નું વર્ષ છે, 2020નું વર્ષ ચાલુ વર્ષ છે. તો આ સરખામણી આપણે કરી શકીએ? 1960ના વર્ષ સાથે આપણે આ સરખામણી કરી શકીએ? વિચારો. જો 1960ની પરિસ્થિતિ, એ સમયની રહેણીકરણી, એ સમયના ભાવ ઘણા બધા અલગ હતા. 1960માં 2 રૂપિયા કિલો તેલ મળતું હતું અને 2020ની અંદર તેલનો ભાવ આસમાને છે. તો આ રીતે આપણે સરખામણી કરી શકતા નથી. મેં એને કીધું કે 1960 સાથે સરખામણી થતી હશે, તારે આધાર વર્ષની અંદર ફેરફાર કરવો પડે,
તો એ કે વાંધો નહીં, હું મારા સ્ટાફ સાથે ચર્ચા કરું છું. તો એણે એના સ્ટાફ સાથે ચર્ચા કરી અને એની અંદર એના સ્ટાફના મિત્રો સાથે ચર્ચા કરી. તો સ્ટાફના મિત્રોએ એને આ પ્રકારના સૂચના આપ્યા. પહેલા સ્ટાફના મેમ્બરે કીધું કે 2005ને આધાર વર્ષ તરીકે લેવાનું છે, 2005નું વર્ષ આધાર તરીકે લો. ત્યારબાદ બીજા સ્ટાફના મિત્રએ કીધું કે 2009 અને 2015 ત્રીજા સ્ટાફના મિત્રએ. એમાં અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ વર્ષો જે છે એ સૂચકાંક તરીકે લેવાની સૂચના આપી. અલગ અલગ વર્ષો સૂચના મળી કે અલગ અલગ વર્ષોને આપણે આધાર તરીકે લઈએ. તો પરેશના મનમાં વિચાર આવ્યો કે બધાના મંતવ્ય તો અલગ અલગ પડી રહ્યા છે, તો એ સંજોગોમાં મારે શું કરવું જોઈએ. તો પરેશે એવો વિચાર કર્યો કે હું આ બધા અલગ અલગ વર્ષો અલગ અલગ વ્યક્તિઓના મંતવ્યો સાથે ચર્ચા ન કરી શકું. 2009નું વર્ષ એ ચોખ્ખું વર્ષ છે કે નહીં, 2015નું વર્ષ ચોખ્ખું વર્ષ છે કે નહીં, તો એ માટે હું મારી સરખામણી આગલા વર્ષ સાથે જ કરું, જેથી કરીને મને સાચું માર્ગદર્શન મળે, નજીકના ભવિષ્યનું માર્ગદર્શન મળે અને એ પ્રમાણે એ રીતને આપણે પરંપરિત આધારની રીત તરીકે ઓળખીશું. આગળના વર્ષ સાથે આપણે સરખામણી કરીશું, અગાઉના વર્ષ સાથે સરખામણી કરીશું, તો એ પરંપરિત આધારની રીતથી આપણે સરખામણી કરીશું. એવું એણે ડિસિઝન લીધું અને એ રીતને વધારે અસરકારકતાથી આપણે આગળ સમજીશું. તો પરંપરિત આધારની રીત, જેમાં ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત. પ્રથમ વર્ષ માટે ચાલુ વર્ષની ચલ કિંમત જ અગાઉના વર્ષની ચલ કિંમત છે એમ માની લેવાનું છે અને પ્રથમ વર્ષનો સૂચકાંક હંમેશા 100 આવશે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ વર્ષનો સૂચકાંક 100 જ આવશે, કારણ કે એ આપણો આધાર વર્ષનો સૂચકાંક બની જશે પરંપરિત આધારની રીતમાં. ચલ કિંમત તરીકે મેં તમને કીધું એમ અગાઉ ભાવ, માંગ કે ઉત્પાદન ગમે તે હોઈ શકે. તો પરંપરિત આધારનું સૂત્ર ફરી રિપીટ લઈએ, ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ. એક શહેરના મગફળીની વર્ષ 2010 થી 2015 દરમિયાન ઉપજ અંગેની માહિતી નીચે મુજબ છે. પરંપરિત આધારની રીતને આધારે સૂચકાંક ગણો. તો વાત કરીએ 2010 થી 2015 સુધીના વર્ષો આપણને આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો એ વર્ષોને આધારે આપણે ગણતરી કરીએ તો અગાઉનું વર્ષ જે છે એ આધાર તરીકે લેવાનું છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો પરંપરિત આધારની રીતને આપણે ધ્યાનમાં લેવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો એ સંજોગોમાં આપણને જે કીધું છે વર્ષ, ઉપજ અને પરંપરિત આધારની રીત. સૌથી પહેલું વર્ષ જે છે એનો સૂચકાંક 100 આવશે, પ્રથમ વર્ષનો સૂચકાંક 100 આવશે. ત્યારબાદ 2011ના વર્ષમાં 293, એની સરખામણી આપણે 289 સાથે કરી રહ્યા છીએ. તો 293 ભાગ્યા 289 ગુણ્યા 100 એટલે 101.38 જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 297, એની સરખામણી આપણે 293 સાથે કરી રહ્યા છીએ અગાઉના વર્ષ સાથે. 297 ભાગ્યા 293 ગુણ્યા 100 એટલે 101.36 જવાબ આવશે. અગાઉના વર્ષને આપણે આધાર તરીકે લઈ રહ્યા છીએ. 313 ભાગ્યા 297, 313 ભાગ્યા 297 ગુણ્યા 100 એટલે આપણને 105.39 જવાબ મળશે. 328 ભાગ્યા 313, 328 ભાગ્યા 313 ગુણ્યા 100 એટલે 104.79 જવાબ મળશે. પરંપરિત આધારની રીત એટલે અગાઉના વર્ષ સાથે આપણે સરખામણી કરી રહ્યા છીએ. 345 ભાગ્યા 328 ગુણ્યા 100 એટલે 105.18 જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રમાણે આપણે પરંપરિત આધારની રીત, જેમાં આપણે અગાઉના વર્ષ સાથે ગઈ સાલની સરખામણીમાં આટલા ભાવ વધ્યા છે. ઘણીવાર આપણે વિદ્યાર્થી મિત્રો સાંભળતા હોઈએ છીએ કે શાકભાજીના ભાવ વધી ગયા, શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા. તો એ કઈ રીતે ડબલ થયા? ગઈ સાલની સરખામણીમાં ડબલ થઈ ગયા છે એવું મોટે ભાગે આપણે સરખામણી કરતા હોઈએ છીએ. ગઈ સાલ દૂધીનો ભાવ 40 રૂપિયા કિલો હતી અને આ વખતે દૂધીનો ભાવ 80 રૂપિયા કિલો થઈ ગયો છે. તો એનો મતલબ એ થયો કે ગઈ સાલની સરખામણીમાં આ સાલ ભાવમાં વધારો થયો છે, ભાવ ડબલ થઈ ગયા છે, ભાવ બમણા થઈ ગયા છે. તો આ બધી વસ્તુ જે છે, જે આપણે સામાન્ય ભાષામાં આપણે સમજૂતી મેળવી રહ્યા છીએ, એ ખરેખર શું છે? ખરેખર એ સૂચકાંક જ છે. ખરેખર એ પરંપરિત આધારની રીતે જ આપણે ગણતરી કરી રહ્યા છીએ. પરંપરિત આધારની રીતે આપણે સરખામણી કરી રહ્યા છીએ કે ગઈ સાલ તેલના ડબ્બાનો ભાવ 1800 રૂપિયા હતો
આ વર્ષે તેલના ડબ્બાનો ભાવ 2200 રૂપિયા થઈ ગયો છે. તો એ સંજોગોમાં આપણે એની સરખામણી કરીએ છીએ કે 400 રૂપિયાનો ભાવ વધારો થયો, ટકાવારીની અંદર કરીએ તો ટકાવારી પ્રમાણે ભાવ વધારો થયો. તો અત્યાર સુધીમાં આપણે જે શીખ્યા એ બધું આપણા પ્રેક્ટિકલ નોલેજમાં પણ ઘણું બધું વણાયેલું છે. સાપેક્ષ રીત, નિરપેક્ષ રીત, પરંપરિત આધારિત રીત, આ બધી જ વસ્તુઓ આપણા રોજિંદા જીવનમાં આપણે જોઈ રહ્યા છે. ગઈ સાલ ગેસના બાટલાનો ભાવ 600 રૂપિયા હતો, આ વર્ષે ગેસના બાટલાનો ભાવ 700 રૂપિયા થઈ ગયો છે. તો આ બધી જે આપણે સામાન્ય ભાષામાં વાતો કરીએ છીએ એ બધું શું સૂચવે છે? એ અંતે તો સૂચકાંકની સમજૂતી જ પ્રાપ્ત કરી રહ્યા છે, સૂચકાંકની ગણતરી જ આપણને જોવા મળી રહી છે. આજે આપણે સૂચકાંક, એનો અર્થ, અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, આનો અભ્યાસ કર્યો. આશા રાખું છું કે આપ સૌને બહુ સરસ સમજૂતી મળી ગઈ હશે અને એ દ્વારા આપ ચોપડીના અન્ય દાખલાઓની પણ પ્રેક્ટિસ કરશો તો વધારે અસરકારકતાથી તે વસ્તુને સમજી શકશો અને બોર્ડની પરીક્ષામાં સારામાં સારી ગુણવત્તા સાથે સારામાં સારા માર્ક્સ આ પ્રકરણમાંથી મેળવી શકશો. અસ્તુ.